જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 5.3. જ્ઞેયઃ સહ નિત્ય સંન્યાસી યહ ન દ્વેષ્ટિ ન કાક્ષ્યતિ નિર્દ્વંદઃ હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. ભગવાન કૃષ્ણ અહીંયા કર્મયોગનું મહત્વ સમજાવે છે કે હે મહાબાહો, તમે જો ફરીથી અર્જુન માટે મહાબાહો શબ્દ, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી હંમેશા સંન્યાસી સમજવા લાગે છે. કર્મયોગી પણ છે અને એ સંન્યાસી છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. અહીંયા આપણે સમજવા જેવું છે કે બિઝનેસમાં ઘણી બધી વાર આપણે લાઇક અને ડિસલાઇકમાં ફસાઈ જઈએ. ઘણી બધી વાર આપણે રાગ અને દ્વેષમાં પણ ફસાઈ જઈએ. એમ્પ્લોય આવા છે, આ ક્લાયન્ટ આવા છે, અને ત્યાં આપણા ડિસિઝન બાયસ થઈ જાય. આપણે સમજવા જેવું છે કે રાગ અને દ્વેષ વગર કેમ રહેવું. વિપશ્યના એક સરસ ધ્યાનવિધિ છે, ગોયંકાજી સારું શીખવાડે છે એમાં. અને 10 દિવસની મૌન સાધનામાં મને ખબર પડી કે રાગ અને દ્વેષ શું છે જીવનમાં અને કેવી રીતે એમાંથી મુક્ત થવાય. દુનિયામાં 156 દેશોમાં એના અલગ અલગ સેન્ટર્સ છે અને ફ્રી ઓફ ચાર્જ છે. તમે ગૂગલમાં સર્ચ કરી અને વિપશ્યના ખાસ કરો અને રાગ અને દ્વેષમાંથી મુક્ત થાવ એવી હું તમને રિક્વેસ્ટ કરું છું. એટલે સંપૂર્ણ મુક્ત નહીં થવાય, પણ આપણને ખબર તો પડે કે રાગ અને દ્વેષ છે શું. રાઈટ? સો જોતા રહી અને આગળ વધતા રહી. થેન્ક યુ.